સાબરકાંઠાના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગોકલપુરા, મોટા કોટડા, બોલુંદ્રા, ધારાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને વરસાદને કારણે મગફળી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ ખેડૂતોએ સર્વે સહિત વળતરની માંગ કરી છે। ઈડર, હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી તો નદી નાળા સહિત ચેકડેમો છલકાયા। ગતરોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગ્રામ્ય પંથકમાં જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આ દ્રશ્ય આપને બતાવીશ કે જે ઈડર તાલુકાના મોટા કોટડા, ગોકલપુરા સહિતનો જે વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર મુશળધાર વરસાદને પગલે ખેતરો છે તે હાલ બેટમાં ફેરવાયા છે અને ખેતરોની અંદર વાવણી કરેલો પાક છે તે પણ સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થયો છે। આ દ્રશ્ય છે ગોકલપુરા ગામના કે જે ગોકલપુરા ગામના મોટાભાગના ખેતરો છે તે પણ હવે બેટમાં ફેરવાયા છે અને મગફળી સહિતનો જે પાક ખેડૂતોએ વાવણી કરેલો હતો તે પાક છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થવાને કારણે નુકસાનીની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। ત્યારે આવનાર સમયમાં ખેડૂતોનું નુકસાનીનું સર્વે કરવામાં આવે અને તે લોકોને વળતર ચૂકવવામાં આવે તે પ્રમાણેની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। જોકે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતામાં સતત વધારો છે તે નોંધાઈ રહ્યો છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા।